સેન્સેક્સ તથા નિફ્ટી 0.5% વધુની તેજી સાથે બંધ આવ્યા। સેન્સેક્સ દિવસને અંતે 134 પોઈન્ટ વધી 20,986 પર બંધ આવ્યો, તેમાં 0.65%નો વધારો જોવા મળ્યો। તો નિફ્ટી દિવસને અંતે 38 પોઈન્ટ વધી 6,238 પર બંધ આવી, તેમાં 0.62%નો વધારો જોવા મળ્યો। મલેશિયાની બજેટ એરલાઇન એર એશિયા સિલેક્ટેડ રૂટ્સ પર 5 લાખ ટિકિટ ફ્રી આપશે। આ સાથે જ એરલાઇન પણ કેટલાક પસંદગીના રૂટ્સ પર ઉડનારી ફ્લાઇટ્સમાં 18 લાખ સસ્તી સીટ્સ આપશે। ઓફર હેઠળ તમે ઓક્ટોબરથી લઈને એપ્રિલથી ટિકિટો બુક કરાવી શકો છો, જો કે બુકિંગ 2 માર્ચ પહેલા કરાવવું પડશે, જેમાં કોચી, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોરનો પણ સમાવેશ થાય છે। હવાઈ મુસાફરી હવે ટ્રેનની સ્પર્ધા કરી રહી હોય તેવું જણાઈ રહ્યું છે। એક બાદ એક હવાઈ કંપનીઓના ભાડામાં ઘટાડો થઈ રહ્યો છે અને આમાં એક વધુ નામ જેટ એરવેઝનું જોડાયું છે। જેટ એરવેઝે પણ ભાડામાં 75% સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે। જેટની સ્કીમ મુજબ 27 માર્ચથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરનારને સસ્તી ટિકિટોનો લાભ મળશે। રિયલ એસ્ટેટ કંપની યુનિટેકે દાવો કર્યો છે કે તે માર્ચના અંત સુધીમાં LICની તમામ લોન ચૂકવી દેશે। કંપનીનું કહેવું છે કે તે નિયમિત રીતે લોનની ચૂકવણી કરી રહી છે અને 200 કરોડની લોન માટે બિલકુલ ડિફોલ્ટર થઈ જાય તે દાવામાં દમ નથી। સરકારના અનેક નિયંત્રણો છતાં સોનાની આયાતમાં જાન્યુઆરીમાં વધારો થયો છે અને જાન્યુઆરીમાં સોનાની આયાત વધીને 38 ટન થઈ ગઈ છે। ડિસેમ્બર મહિનામાં સોનાની આયાત 25 ટન રહી હતી, જ્યારે નવેમ્બર મહિનામાં આ આયાત 19 ટન રહી હતી, જ્યારે સરકારી નિયંત્રણો મૂક્યા બાદ ઓગસ્ટ મહિનામાં સોનાની આયાત માત્ર 3 ટન હતી। ઓનલાઈન કરન્સી બિટકોઇનની બબાલ ફરી એકવાર શરૂ થઈ છે। બિટકોઇનનું સૌથી મોટું એક્સચેન્જ ગણાતી વેબસાઇટ mt.gox તેનું ટ્રેડિંગ અચાનક જ ગઈકાલથી બંધ કરી દીધું અને તેની પાછળ અનેક કારણો હોવાનું મનાય છે। ઓક્ટોબર-ડિસેમ્બરમાં જીડીપી ગ્રોથમાં ગત ત્રિમાસિક ગાળાની સરખામણીએ મામૂલી સુધારો દેખાઈ રહ્યો છે। શુક્રવારે થર્ડ ક્વાર્ટરના જીડીપી દરની જાહેરાત થશે। ક્વાર્ટર ટુ ક્વાર્ટરના આધારે થર્ડ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 4.8%થી વધી 4.9% રહેવાની શક્યતા છે। ગત વર્ષે આ સમયગાળા દરમિયાન જીડીપી ગ્રોથ રેટ 4.7% હતો। મોબાઈલ અને બ્રોડબેન્ડ ગ્રાહક પાસે કન્ઝ્યુમર કોર્ટ પછી હવે આર્બિટ્રેશનનો રસ્તો પણ બંધ થઈ ગયો છે, એટલે કે તમારે પોતાના સર્વિસ પ્રોવાઇડરની સર્વિસ કે પછી ફરિયાદથી ખુશ નથી તો તમારી પાસે કોઈ કાયદાકીય વિકલ્પ નહીં હોય। આર્બિટ્રેશનનો એકમાત્ર કાયદાકીય રસ્તો ખતરામાં છે। ટ્રાઈએ ટેલિકોમ વિભાગને આર્બિટ્રેશનના બદલે કન્ઝ્યુમર કોર્ટનો રસ્તો ખોલવા માટે કહ્યું છે। અરવિંદ કેજરીવાલની આપત્તિઓ બાદ ગેસની કિંમતો મુદ્દો હાલ ચર્ચાની એરણે છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર એપ્રિલથી ગેસની કિંમત $8.4 નહીં પરંતુ $7.6 થી $8 પ્રતિ MMBTU સુધી રહી શકે છે। જો કે 1 જુલાઈથી ગેસની કિંમતો $8 પ્રતિ MMBTUથી થોડી ઉપર જઈ શકે છે। સૂત્રોનું કહેવું છે કે રાસ ગેસની કિંમતોમાં વધારો પ્રાઇઝિંગમાં સામેલ નથી।